ત્યારે આગળ વાત કરીએ તો મુખ્યમંત્રી આવતીકાલે દક્ષિણ ગુજરાતના પ્રવાસે દક્ષિણ ગુજરાત કે જ્યાં ધોધમાર વરસાદને કારણે ચારેકોર જળબંબાકારની સ્થિતિ, સુરતમાં ખાડીપુરની સ્થિતિ, જમીન ત્યાં જળની સ્થિતિ અને આ તમામ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે જે દક્ષિણ ગુજરાતની મુલાકાત લેશે, સુરત અને વલસાડના પ્રવાસે મુખ્યમંત્રી જવાના છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહેશે। પૂરગ્રસ્ત વિસ્તારની મુખ્યમંત્રી ખુદ મુલાકાત લેવાના છે, તેઓ જાત નિરીક્ષણ માટે જવાના છે। લોકોની શું સમસ્યા છે, કેટલા સમયથી સમસ્યા છે, આ તમામ સ્થિતિનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તાક મેળવશે। સુરત અને વલસાડ કે જ્યાં સૌથી વધારે વરસાદી પાણી અને પૂરની સ્થિતિ જોવા મળી છે, જેને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેઓ આવતીકાલે દક્ષિણ ગુજરાતની મુલાકાતે જવાના છે। પૂરગ્રસ્ત વિસ્તાર જે છે ત્યાં તેઓ જાત નિરીક્ષણ માટે જશે। આ સાથે ઉચ્ચ અધિકારીઓ પણ તેમની સાથે હાજર રહેશે। લોકોની શું સમસ્યા છે, કેટલા સમયથી સમસ્યા છે, આ તમામ સ્થિતિનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તાક મેળવશે। સુરત અને વલસાડ કે જ્યાં સૌથી વધારે વરસાદી પાણી અને પૂરની સ્થિતિ જોવા મળી છે, જેને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેઓ આવતીકાલે દક્ષિણ ગુજરાતની મુલાકાતે જવાના છે। પૂરગ્રસ્ત વિસ્તાર જે છે ત્યાં તેઓ જાત નિરીક્ષણ માટે જશે। આ સાથે ઉચ્ચ અધિકારીઓ પણ તેમની સાથે હાજર રહેશે।